તો આ તરફ વડોદરામાં પણ લોકરક્ષકની દળની શારીરિક પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે। શહેરના પીટીએસ મેદાન ખાતે મોડી રાતથી વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે। ખેડા, દાહોદ, આણંદ અને નવસારી જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા માટે વડોદરા પહોંચ્યા। પ્રથમ દિવસે 750 ઉમેદવારોનો શારીરિક પરીક્ષા આપશે। મોડી રાતે પહોંચેલા વિદ્યાર્થીઓ માટે તંત્ર દ્વારા કોઈ સુવિધા નહીં કરાતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો। મચ્છરના ત્રાસ વચ્ચે ઉમેદવારોને રોડ પર બેસવાની ફરજ પડી હતી। રક્ષક ભરતીના ઉમેદવારોની આજે શારીરિક કસોટી છે અને એમાં આજના દિવસમાં 750 જેટલા ઉમેદવાર છે। આ પ્રક્રિયા 9 તારીખ સુધી ચાલશે। 9/3/2019 સુધી ચાલશે। આવતીકાલથી 1500 વિદ્યાર્થીઓ છે। ટોટલ બરોડા ખાતે 11,780 ઉમેદવાર છે। એમાં 8,000 જેટલા પુરુષ ઉમેદવાર છે અને 3,775 જેટલા સ્ત્રી ઉમેદવાર છે। સમગ્ર રાજ્યમાં આજે એલઆરડીના જે ઉમેદવારો છે તેમની ફિઝિકલ ફિટનેસ એટલે કે શારીરિક કસોટીઓ થવાની છે, ત્યારે વડોદરા શહેરમાં પણ પીટીએસ મેદાનની બહાર અનેક ઉમેદવારો વહેલી સવારથી જ આવી ગયા છે। કહી શકાય કે વડોદરાની નજીક આવેલા તમામ જિલ્લાઓમાંથી જે પરીક્ષાર્થીઓએ લેખિત પરીક્ષા પાસ કરી હતી તેમની આજે ફિઝિકલ ફિટનેસ યોજાવાની છે। એટલે કહી શકાય કે સવારે 5 વાગે આ ઉમેદવારોને છે તે મેદાનની અંદર એન્ટ્રી આપવામાં આવશે, પરંતુ પોતાની પરીક્ષા આપવા માટે તમામ જે ઉમેદવારો છે તે મોડી રાતથી જ વડોદરા શહેરમાં આવી ગયા છે। ચોક્કસપણે તમામ ઉમેદવારોનો એક જ આક્ષેપ છે કે કોઈપણ જાતની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં નથી આવી અને વહેલી સવારથી જે ઉમેદવારો આવી ગયા છે તેઓને 5 વાગે એન્ટ્રી મળશે, પરંતુ ઉમેદવારોને એક આક્ષેપ છે કે કોઈપણ જાતની વ્યવસ્થા તંત્રએ કરી નથી અને જ્યારે મોડી રાતે આ ઉમેદવારો અહીંયા પરીક્ષા કેન્દ્ર છે તેની બહાર આવે છે ત્યાં મચ્છરોના ત્રાસે તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે જોવાનું હોઈ રહ્યું કે એક બાજુ એલઆઈડીની પરીક્ષાના જવાનો પરીક્ષા આપશે ત્યારે પહેલા જે મચ્છરોનો ત્રાસ છે અને કહી શકાય કે કોઈપણ જાતની રહેવાની વ્યવસ્થા તંત્રએ કરી નથી કે અન્યથા જે ઉમેદવારો બહારથી આવે છે તેમની ફ્રેશ થવાની વ્યવસ્થા કરવામાં આવી નથી। કેમેરામેન નિકિત સોની સાથે અભિષેક પંચાલ, TV9।